અચાનક એક દિવસ મારા કાકીનો ફોન આવે છે. તો હું ઝડપથી ફોન ઉપાડીને બોલ્યો, હેલો કાકી. કાકી બોલી, સતીશ તું ફટાફટ ઘરે આવી જા. તારા કાકાને તકલીફ વધી ગઈ છે અને તેમને અત્યારે ને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરવા પડશે. હું તરત જ ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દીથી હું કાકાના ઘરે પહોંચ્યો. તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈ તેમને મદદ કરી અને તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેને ઇન્જેક્શન અને બાટલો ચડાવ્યો અને પછી તેમને 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરીને, કાકાને આ પ્રોબ્લેમ ક્યારનો છે? કાકી બોલ્યા, 2 વર્ષથી સતીશ, તું થોડો દિવસ અહીંયા રોકાઈ જા. ને મેં કહ્યું, હા કાકી ચિંતા ના કરો, હમણાં હું અહીંયા જ છું. પછી હું મારી કાકીની જોડે રાત્રે રોકાણો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સતીશ હું નાવા જાઉં છું, તું થોડા સમય પછી તું પણ નાઈ લે, ઠીક છે? મેં કહ્યું, કાકી ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નહાતા હતા એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું એટલે હું ત્યાં પાણી લેવા ગયો. એટલે કાકી તેમના મસોળીને નહાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈને હું ત્યાં રોકાઈ ગયો અને જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા પર બેસી ગયો. હું અંદર એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડીવાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઊભો થઈને સરખું કર્યું, કેમ કે દેખાતું હતું કાકીની નજર પણ ત્યાં પડે તે તેમ જ થોડીવાર જોયા કરે. પછી હું નાવાનું બહાનું કાઢી નાહવા જતો રહ્યો, પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને જ્યારથી જોઈ ગયો હતો ત્યારથી હું એકદમ વિચિત્ર રીતે ગરમ હતો. એટલે હું અંદર બહાર હિંચકો ખોડાવી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેમની આંખો ફાટી જાય છે, કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારા કાકી કહે, અરે સતીશ તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું ઊંધું ફરી ગયો અને બોલ્યો, કાકી દરવાજો બંધ કરી દો. આવવું જોઈએ ને, ખખડાવીને આવવું જોઈએ. કાકી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દીથી બહાર નીકળો, અહીંથી મારે નાહવાનું બાકી છે. પછી મારા કાકી હસતા હસતા ઊંધું ફરી ગલીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવી બહાર ગયો. કાકીના જોડે સામે જવામાં ડરતો હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો એટલે કાકી જોડે ક્યાં માટે જવાનું એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકીના જોડે ના ગયો, પણ તે મારા રૂમમાં આવી ગયા. સતીશ સતીશ બૂમો પાડતા પાડતા આવ્યા. મેં કહ્યું, હા કાકી ચાલો જમવાનું ટાઈમ થઈ ગયો. તો પણ તું ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ જમી લે. કાકી હું આંખ મિલાવી શકું તેમ ન હતો. હું માંડ માંડ બોલ્યો, હા કાકી આવું છું. જમવા પછી જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 11 વાગ્યા હતા. વાગ્યાના ટકોરી એટલે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સતીશ શું કરાશો? કાકી હું ટીવી જોતો હતો, આવો બેસો. ને હું બોલ્યો, હવે કાકાની તબિયત કેવી છે? કાકી કહે છે હવે સારું છે. સતીશ એક કામ કરતો, મારા પગની પાયલનો લોક ખુલી ગયો છે, તું ફિટ કરી આપને. પછી હું તેમનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેમણે ગાઉન પહેર્યું હતું. તેમનો પગ એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં જ અટકી ગઈ. પછી કાકી બોલ્યા,
પહેલાં તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સૂતા હતા. આજે 6 મહિના થઈ ગયા છે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માગે છે. એટલે મિત્રો, વાર્તામાં એન્ડ સુધી બન્યા રહેજો, સાંભળજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાકી કહે છે, સતીશ, તારે કોઈ બેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નહીં. કાકી બોલી, કેમ? તું તો હવે જવાન થઈ ગયો છે. એવી વાત કરતાં કરતાં તે તેમનો બીજો પગ તેમના બીજા પગ પર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું, એ પણ જોઈ લીધું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો, ધબકારા ધબધબ વધવા લાગ્યા. કાકી કહે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી, તમારી પાયલ સરસ છે. કાકી બોલી, બીજું શું સરસ છે? હું કાંઈ ના બોલ્યો. કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકે છે. મેં કહ્યું, પણ કાકી, મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય. તે બોલ્યા, કોઈ ખોટું ના કહેવાય. હું કહું છું ને, આ તારા કાકાએ મારી સાથે મસ્તી કરી અને આજે 6 મહિના થઈ ગયા. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ક્રીમ રોલ ખાવાની ભૂખ લાગે છે. પછી મને કાકીને મેદાનમાં જવાનો રસ્તો બનાવે છે અને તે હાથ પકડીને લઈ જાય છે. પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. ક્યારનો વાટ જોતો હતો કે ક્યારેક આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ સાફ હતી, નજીક હતી. પછી મેં મેદાનમાં મૂકી અને 2 ખોખાના થાંભલા જગ્યા કરી મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો છે. મને બહુ મજા આવી ગઈ. હજુ અંદર આવવા દે. કાકીના મોઢામાંથી અલગ ગીતો નીકળવા લાગ્યા. તે મને એકદમ રમવા માટે સપોર્ટ કરતા હતા અને મને એમના મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોરથી ખેંચવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર હવે. પછી ઘણા દિવસ આપણે જોડીએ છીએ, એટલે મસ્તી કરવાના ઘણા દિવસ છે. પછી મેં અમારા કાકીને ખૂબ મસ્તી કરાવી અને એ રાત્રે આમ જ 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડી રહ્યા. હવે હું પણ થોડા દિવસ કાકાની સેવામાં ત્યાં જ રહી ગયો અને અમારા કાકીને સપોર્ટ કરવા માટે મૂકો અને તેમને એકલવાયા પણ દૂર કર્યું. મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની સૂચના તમને મળી રહે. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી ધન્યવાદ મિત્રો. ફરી મળીશું આપણે આવતીકાલે એક વાર નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. બાય બાય.